चलिए आज मिलते हैं एक यूनिक पर्सनालिटी से। मैं हूँ लेकेसिस। जुबान मेरी तलवार है, हंसी भी उड़ाती हूँ और सबको हंसाया भी करती हूँ। अपनों पे मेरा पूरा हक है, किसी को भी मेरी कोई भी चीज़ को हाथ नहीं लगाने देती। जेलस भी हूँ और पजेसिव भी हूँ। जब प्यार करती हूँ तो जुनून की हद तक करती हूँ, और जब जलन करती हूँ तो शब्दों से आग लगा देती हूँ। मुझे लाइफ में ड्रामा, थ्रिल और एम्यूजमेंट भी चाहिए। समझे या समझाऊं? मैं हूँ लेकेसिस। એ આવો આવો આવો, બહુ દિવસે દેખાયા. બેસો થોડી વાર. હું આટલા વાસણ ઘસી લઉં. આજે ક્લિનિક થી આવતા મોડું થઈ ગયું એટલે. લો તાર, તમે કીધું ત્યાં બેઠા. તમે તાર શાંતિથી વાસણ ઘસો, અને જોઈતા હોય ને તો મારા ઘેર પડ્યા છે. મારે હજી વાસણ ઘસવાના બાકી છે, તો હું લેતી આવું. ના ના, ખાલી મજાક કરું છું. બાપરે, ધનતેરસની તો બજારમાં શું ભીડ લાગે કે આજે જ આમ બધી પબ્લિકને સોનું ખરીદી લેવાનું છે. આ જો ને, હું આ 10 તોલાનો સેટ લાવી, પણ લેતા તો લઈ લીધો, પણ આ ગળામાં પહેર્યા પછી એવું લાગે છે કે જોણ ટૂંપો આવશે. મને તો કશું ગળામાં સહન થતું નહીં ફીટ. આ ઘેર જઈને સીધો મારે તો કાઢી નાખવો પડશે બાપા. એટલે અમારી સોસાયટીમાં પેલા અમારા પાછળની લાઈનમાં પેલા ગીતાબેન નહીં રહેતા, એમના ઘેર કાલ ચોરી થઈ. એ તો સારું હતું, ઘરમાં કશું હતું નહીં, નહીં તો બોલો તાર શું. તમારે પેલા રવિભાઈનું કાર્ડ આવ્યું છે મેરેજમાં જવાનું? હું તો નહીં જવાની મેરેજમાં. એ કે અમારા મેરેજમાં આવ્યા હતા તે હું એમના મેરેજમાં જાઉં? અલ્યા, ભૂલી જવાનું હોય, બધું યાદ ના રાખવાનું હોય, માફ કરી દેવાના હોય, બદલો થોડો લેવાનો હોય એવો કોઈની જોડે. અલ્યા એવું ના કરાય. હવે કરાતું હશે એવું તમે ખરા છો યાર. ના હો, એમ થોડું ભૂલી જવાય કે માફ કરી દેવાય. અને મેરેજમાં તો નતા આવ્યા, ચોલ્લોય નતો કર્યો, ફોને નતો કર્યો. બિચારા રવિએ કેટલા પ્રેમથી ઇન્વિટેશન આપ્યું છે. એવું રાખતા નહીં, આવજો પાછા મેરેજમાં. ના, એમને ખબર પડવી જોવો કે આપણે નતા ગયા ને એટલે જ મેડમ નહીં આયા. જેવા સાથે તેવા થવું જ પડે, પાઠ તો ભણાવવો જ પડે ને. એમ થોડા માફ કરી દેવાના હોય. હા, તમારા પેલા તમારા ફ્રેન્ડ નહીં, મિત્તલબેન, નેહા, તાર ફ્રેન્ડ પેલા મિત્તલબેન તાર જોડે જોબ કરે, એ જબરા યુટ્યુબમાં વિડીયો બનાવું બાપ. તમને એમની ઈર્ષ્યા આવતી લાગે છે નહીં? વિડીયો તો ઈર્ષ્યા આવે એવા જ બનાવું છું. સરસ. ના ના લે, કોઈ એવું ઈર્ષ્યા આવે એવું નહીં, પણ એમને કોઈ એવા કોઈ જોરદાર વ્યૂ કે લાઈક તો કોઈ આવતા નહીં. તમે એમના વિડીયો જોવો છો? જોઉં છું ને, રોજ જોઉં છું. તમે લાઈક, શેર કે સબસ્ક્રાઈબ કરો છો? નથી કરતા ને? બસ તો તમારા જેવા હોય ને બીજાએ કે જે વિડીયો તો રોજ જોતા હોય, ગમતા હોય વિડીયો, પણ કોઈ દિવસ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ના કરે, પછી ક્યાંથી એમના સબસ્ક્રાઈબ વધે કે લાઈક કે કોમેન્ટ તમને જોવા મળે? ના, કોઈ નહીં કરતી. કોણ કરો? તો આજે જ ઘરે જઈને પહેલું કામ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કરો, કે જેથી કરીને જેને ખરેખર જરૂર છે એ લોકો સુધી વિડીયો પહોંચે. ના ના લે, હું એના કરતા સારા વિડીયો બનાવું, પણ આ તો મને ટાઈમ મળતો નહીં. નહીં તો તમને ખબર, આપણે એક્ટિંગમાં તો નંબર 1 છીએ. અલ્યા ભાઈ, આ ટીનિયા પંખો કરજે, બહુ ગરમી લાગે છે. હાશ, હવે થોડું સારું લાગ્યું. તો તમે આ દિવાળીમાં કેવો ફરવા જવાના છો? અલ્યા, અમારા બાજુમાં પેલા કોકિલા માસી નહીં, એમના રક્ષકને 2 દિવસ પહેલા છોકરીવાળા જોવાયા હતા. તે એ છોકરીની મમ્મી હે ને, એ મારી ક્લાસમેટ.
તે કોકિલાવાસીએ મને કીધું કે આવજે તું થોડી વાર. એ આવે એટલે મેં કીધું હારું બૂમ પાડજો આવીશ. તે પછી હું તો ગઈ તે બધા એવા બેઠા હતા જો આમ શોક સભામાં ના આવ્યા હોય. તે મન થયું લાય તાર થોડી રમૂજ કરાવીએ બધાને. તે મેં તો હાચવી રહીને પ્લાસ્ટિકની ગરોળી એ છોકરી મમ્મીની આ હાથ ઉપર મૂકી દીધી ને પછી ચૂપચાપ બેહી ગઈ. તે મમ્મી તો એવી ભડકી બા બૂમા બૂમ કરીને એવી નાચે બધા એવા હસ પેટ પકડી. અને મમ્મી કહેવા માંડી કે બાપ મને તો હમણાં હાર્ટ એટેક આવી ગયો હોત. મેં કીધું હવે એટેક કોકિલા માસીને આવશે. તમે તમારો બોમ્બ અહીંયા આપવા આવ્યા છો તે કીધું. હાય હાય લ્યા આવું કરાય તમે ખરા છો. હા બરાબર છે. હા રેડો માં તો બહુ કામ છે બાપ ઘેરે દિવાળીનું. હવે તો એવું થઈ ગયું છે કે કમવાળી બહેનોની ડોક્ટરની જેમ એપોઇન્ટમેન્ટ લેવી પડે. એવો સમય આવી ગયો છે. તારું ઘસો શાંતિથી વાસણ. અને હવે તમે આવજો અમારા ઘરે. જઈશ તમારો ફોન લાવજો. અલ્યા પાછો પાસવર્ડ બદલી કાઢ્યો. પાસવર્ડ બોલો. તમે નહીં કોણ તો એ મને ખબર છે પાસવર્ડ રવા દો. આ છેલ્લો ફોન કે નામથી આવેલો છે. આ કે એટલે કાજોલ, કરિશ્મા કે પછી કેટરીના? હા કેટરીના અત્યારે ફ્રી છે ને એટલે તમને ફોન કરતી હશે નહીં? બરાબર. આ ચૂપચાપ બેઠા છો ક્યારનાય હું પૂછું છું કોઈ વસ્તુનો જવાબ નહીં આપતા. તમારા મગજમાં શું ચાલી રહ્યું છે? નક્કી કોક પ્લાન કરી રહ્યા છો. સાચું બોલો શું પ્લાન કરી રહ્યા છો? ઇન્ડિયન ઓસ્ટ્રેલિયાની મેચ. આજ તો મજા પડી જશે. એ ફોર અલ્યા તારી આવું કર્યું. અલ્યા શું કરો લે બે જણા એક જગ્યાએ ભેગા થઈ. એ આ જો ઓ અને વિકેટ કીપર જ કોને બનાવ્યો? આવું ઇઝી કેચ છોડાય યાર. આવું ને આવું કરશે તો હારી જશે. ફિલ્ડિંગ એ ભરતા નહીં આવડતી. એ આવો શ્રેયસ અય્યર જોરદાર કેચ કર્યો. શ્રેયસ અય્યરે જોયું હું નથી કહેતી. પપ્પા જુઓ ને મમ્મી કેટલા હા કોહલી ઇન્ટરેસ્ટિંગ મસ્ત ક્રિકેટ રમે મેચ છે. જોઈ રહી છે. એ મને લાગે છે મમ્મીના જ દડો વાગવાનો છે ચોક્કસ. સિક્સ. મમ્મી ઊભે તારા પગ દુખશે બેસી જાવે. આ મમ્મી એટલી ખુશ થાય જાણે એણે સિક્સ ના મારી હોય. દોડ લા 2 રન આવી જાત. મમ્મી તું દોડી હોત તો આવી જાત. નોટ આઉટ. હાશ બચી ગયો વિરાટ કોહલી. ચલો કલર્સ ટીવી કરીએ. એ કોઈ ચેનલ ના બદલતા હો અત્યારે. વાહ વિરાટ કોહલીના 50 રન થયા. એ ફોર. મમ્મી ઇન્ડિયા જીતે તો ટ્રોફી તને મળવાની છે કે શું? મમ્મી તો મેચમાં એટલી ખોવાઈ ગઈ છે ને તો જવાબે આપતી નથી. આજે લાગે છે કે આપણા નસીબમાં ટીવી જોવાનું છે નહીં. મમ્મી શાંતિથી બેસીને ટીવી જો. વિરાટ કોહલીએ જો સિક્સ મારી ને તો બોલ તને વાગશે. ના ઉતાવળ કરીને થોડા માટે રહી ગયો. હાસ આજ તો પાર્ટીમાં જવાનું છે. આજ તો આપણો વટ પડી જવાનો છે. જોયું ને બાકી આપણી હેરસ્ટાઈલ યુનિક, આપણું ડ્રેસિંગ એકદમ યુનિક જોરદાર. જોજો તમે તો બધા જોતા જ રહી જવાના છે. તો આ મારા લેપટોપને કોણે હાથ લગાવ્યો હતો? તમને બધાને ખબર છે ને મારી કોઈ પણ વસ્તુને કોઈ હાથ લગાવે ને કે કોઈ પણ વસ્તુ કોઈ યુઝ કરે ને એ મને જરાય પસંદ નથી. એટલે હવે કોઈએ મારી કોઈ પણ વસ્તુને ટચ કરવી નહીં. તમારે જોઈતી હોય ને તો નવી બાય કરી દો પણ મારી વસ્તુ યુઝ નહીં કરો મહેરબાની કરીને.